શું કરો છો? ઓક્સિજનની બોટલ છે ને? હવે બોલ ને. હવે કેમ નથી બોલતો? તું ક્યાં મારું કઈ સાંભળે જ છે? તું જ જવાબદાર છે. તમે મારી વાત સાંભળો. હું છે ને પર્સનલી એક ક્લાયન્ટને મળીને આવ્યો છું. હવે આમાં કેવું છે કે આપણા એજન્ટે જુઠ્ઠું બોલીને એમની જોડે સહી કરાવી હતી. અરે એમને ખબર પણ નથી કે જો રોડ ઉપર એક્સિડન્ટ થશે અને ડેથ થશે ને તો પોલિસીના પૈસા ક્લેમ નહીં થાય. અરે તમે સમજતા કેમ નથી યાર? હું શું કહું છું, તમે છે ને 30 વર્ષના બેન છે યાર, ને 5 વર્ષની નાની દીકરી છે. હું શું કહું છું, પોલિસીના 50% પૈસા ક્લેમ. હલો, અરે નહીં યાર, આપણે શોર્ટ્સ જઈએ ને, ત્યાં બોલિંગ પણ છે એન્ડ ડેશ કાર પણ છે. હા યાર, જામન શોર્ટ્સ તો પીવા જ પડે. હુક્કા બાર બી બંધ થઈ ગયા છે. મસ્ત ટાઈમ પાસ થઈ જતો હતો. કોણ? અરે નહીં યાર, એ તો લુખ્ખો હતો. અત્યારે જે છે ને એ તો હેન્ડસમ છે. હા, એને પણ લપેટામાં લઈએ ને. અરે યાર, એ તો હું ભૂલી જ ગઈ. હા, હું બોસ સાથે વાત કરું છું. હા, હમણાં આવું. હેલો, કેમ છો સર? કેમ છે ભાભી ને બધા ઘરે મજામાં? સર આપણે ગયા મહિને ગયા જ અઠવાડિયે ઇનફેક્ટ આપણે જે વાત કરી હતી પોલિસીની, તમે વિચાર કર્યો પછી કે લેવાનો? અરે સર, ખબર શું પાડવાની સર, ધર્મના કામમાં ઢીલ ના હોય. હું તમને સર, તમને એવું લાગશે કે હું વધારીને કહું છું, પણ સર મારી ગેરંટી બહુ જ સરસ પોલિસી છે. અરે સર, તમારી લાઈફથી વધારે તો નથી ને. ખુદાના ખાસ્તા કાલે તમને કંઈ થઈ ગયું તો આપણી ગેરંટી છે કે તમને પાછળ તમે ભાભી છોકરા કોઈને પણ મૂકીને જશો, તમારે જરાય ચિંતા કરવાની નથી. સર 1 કરોડની પોલિસી છે, તમારું આખું ફેમિલી કવર થઈ જશે. અરે સર, વિચારવાનું ના હોય, અમે જ છીએ ને સર, ભરોસો રાખો, ગેરંટી છે અમારી. સર આપણો સંબંધ એટલો જૂનો છે કે તમે મારા મોટા ભાઈ જેવા છો. આમાં સર કરી નાખવાનું. વાહ સર, બેસ્ટ ડિસિઝન ઓફ યોર લાઈફ. બેબી, તું મને લઈ જઈશ? ચાલ ને, તો જઈએ આજે. હાઉ ડેર યુ? તું અંદર કઈ રીતે આવ્યો? અપાવવાના 50 લાખ પ્રોમિસ કર્યું તું ને? હા, ગેરંટી આપી હતી ને તે? અપાવ પૈસા આના. સી રાઘવ, આમાં કઈ રીતે હોય? હવે ચૂપ, નીચે બેસ, નીચે બેસ, હટ, બેસ નીચે. આ શું ધંધા ખોલીને બેઠો છે તું અહીંયા? લોકોને ફોન કરીને હેરાન કરવાના અને પછી જુઠ્ઠું બોલીને પોલિસીઓ વેચવાની? સી રાઘવ, આમાં કઈ રીતે હોય? અરે બિઝનેસ ચૂપ! ચલા. અમારા જેવા મિડલ ક્લાસ લોકો મહેનત કરીને મરી જાય છે.
પોતાના દીકરાઓની ઈચ્છાઓને સાઈડમાં મૂકીને તમારી પોલિસીઓના હપ્તા ભરે છે. આ જો આવાજ 5 વર્ષની દીકરી બાપ વગરની થઈ ગઈ. એનો બાપો હપ્તા ભરી ભરી એ તું શું કરે છે અહીંયા ચાકલી? બહાર જઈને પોલિસીઓ વેચ ને. સી રાઘવ, નાઉ યુ આર ક્રોસિંગ ધ લિમિટ્સ, ઓકે? એ તુઠા લિમિટની વાત ના કર. લિમિટ પર આવીશ ને તો બારીને બહાર આવીશ તું અહીંથી. તારી નોકરી મારે હાલે રાખ. કામ ચોરારી. एक ग्लास बिना बर्फ वाला. ओ भाई, आ कचरो कचरा पेटी में नाखो ने. यार तुम अपने कस्टमर को बोलते नहीं हो क्या? ये सब डस्टबिन में डालना चाहिए ना. वो सब मेरा काम नहीं है. ये डब्बा रखा है ना यहाँ, और किस किस को बोलता फिरूं? टाइम नहीं होता है मेरे पास. और इतना टाइम नहीं होता है का क्या मतलब है भाई? ये यहाँ पर इलीगली आकर के खड़े हो गए हो तो तुम्हारी जिम्मेदारी होती है ना. ये तुम्हारी वजह से ये इतनी गंदगी फैल रही है ना. लो साहब, रस पियो, डब्बे में डाल देना. बिना बर्फ वाला बोला था ना. तो बिना बर्फ वाला ही तो है. तो फिर ये ठंडा क्यों है इतना? और ये मुझे पुराना रस निकाल के क्यों दिया? मुझे ताजा रस निकाल के दो. ऐसा ही मिलेगा, पीना है तो पियो. अरे ऐसा ही मिलेगा का क्या मतलब होता है भाई? 5 रुपए ज्यादा ले रहे हो ना बिना बर्फ वाले का, तो फिर मुझे बिना बर्फ वाला निकाल के अभी दो. नहीं है, जाओ यहाँ से. नहीं है? पता नहीं कहाँ कहाँ से आ जाते हैं. ऑफिस में साहब लोगों के सामने नहीं चलती, घर पे बीवी के सामने नहीं चलती, यहाँ आके रोब झाड़ते हैं. रुआब झाड़ने सब मतलब क्या कर रहे हो? हैं? मैं तो सब क्या हक कर मांगने रहे हो? की बात करता हूँ. अरे लग जाएगा सब, रहने दो ना. एक तो इलीगली यहाँ पर आकर के खड़े हो तो रुआब झाड़ने अरे की तोड़ बात का ही करता कर रहे हो सब. है. बिना बर्फ वही अंदर डाल दिया बोला ना. तो फिर बिना बर्फ अरे वाला काय क्यों को नहीं मसला दिया? कर रहे हो हाँ? सब? यहाँ इतना कचरा फैला हुआ है, कचरा पेटी में नहीं है. काय को मार रहे हो? रुक. अरे तोड़ो मत रुक. साहब. अरे साहब, उठा आप के क्या? तो मैं आपके आगे. उठा के क्या? साहब, रहने दो ना. उठाने की बात करता है. ग्लास खोल दिया. अरे फ्रेश अरे क्या फ्रेश बना के देता हूँ? काय को नुकसान एक करो. तो बिना बर्फ वाले के नाम पे 5 रुपए में जहर पिलाते हो. आपको बर्फ नहीं चाहिए ना? नो बर्फ लेंगे. देखो साहब, ये बर्फ, नो बर्फ फेंक दिया सब. ये सारा बर्फ फेंक दिया, कोई बर्फ नहीं फेंका. गरम पियेंगे सब. नो फिनिश फिनिश. आपको भी हफ्ता चाहिए तो बोलो ना. ऐसा नुकसान काय को करते हो मेरा? अब क्या तोड़ेगा? ये गंदगी दिखनी नहीं चाहिए, नहीं तो देख लेना. 5 रुपए ज्यादा लिया फिर भी बर्फ वाला पिलाता है. You can see that's how easy it is. You just have to upload a photo or video on our Police Mitra app, just like you do it on your Instagram. And within 2 minutes, અમારી IT on Wheels ટીમને તમારું લોકેશન મળી જશે. યુ નો આની એક ફીડ અમારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પાસે પણ હશે. એટલે એ લોકો પણ લોકેશન પર ક્રાઇમ સીન ઉપર 10 મિનિટમાં પહોંચી જશે. પણ 100 ઓલરેડી આ કામ કરી રહી છે, તો તમારી એપ આનાથી કઈ રીતે જુદી પડે છે? અને બીજું કે યંગસ્ટર્સ અને ભણેલા ગણેલા લોકો સુધી તો ઠીક છે, પરંતુ અભણ અને ગ્રામજનો આ એપનો કેવી રીતે ઉપયોગ કરશે? થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. હું બંને સવાલોનો એક એક કરીને જવાબ આપું. સૌથી પહેલા કે 100 નંબરથી આ એપ અલગ કઈ રીતે? તમે જ્યારે 100 નંબર ઉપર ફોન કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમે કોણ છો, ક્રાઇમ ક્યાં થયું છે, શું થયું છે, એક્સેટ્રા. આ બધામાં એવરેજ 10 થી 12 મિનિટ નીકળી જાય છે. એના પછી જ્યારે કંટ્રોલ યુનિટ સુધી આ મેસેજ પહોંચે ત્યાં સુધી બીજી 10 થી 12 મિનિટ નીકળી જાય છે. એટલે ઓવરઓલ 30 મિનિટ જેવો સમય આમાં જ નીકળી જાય છે. યુએસમાં 911 નો રિસ્પોન્સ ટાઈમ
5 થી 6 મિનિટ છે. આ એપથી આપણા ઇન્ડિયામાં એવરેજ રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટ થઈ જશે. બીજું, તમે જ્યારે 100 નંબર ઉપર ફોન કરો છો ત્યારે તમે એવિડન્સ નથી આપી શકતા જે તમારી પાસે પછીથી માંગવામાં આવશે. આ એપથી તમે કેસ ઇનિશિયેટ જ એવિડન્સ આપીને કરો છો કારણ કે તમે ફોટો કે વિડીયો અપલોડ કરો છો. ધેટ્સ હાઉ ઇઝી ઇટ ઇઝ. તમારો બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ કે સાધારણ લોકો આ એપનો ઉપયોગ કઈ રીતે કરી શકે. જ્યારે યુપીઆઈ એપ ઇન્ડિયામાં આવ્યું હતું ત્યારે આ સવાલ ઘણા બધા લોકોએ કર્યો હતો. પણ આજની તારીખમાં આપણે જોઈ જ શકીએ છીએ કે યુપીઆઈ એપનો સૌથી વધારે ઉપયોગ સાધારણ લોકો એટલે કે રેકડીવાળા, સબ્જી મંડીવાળા એ જ લોકો કરે છે. કારણ કે આમાં કંઈ વધારે કરવાનું જ નથી. તમારે ખાલી એક ફોટો કે વિડીયો અપલોડ કરવાનો છે એન્ડ ધેટ્સ ઇટ, યુ ડન. એની અધર ક્વેશ્ચન્સ? યસ. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ ઇનિશિયેટિવ સર. પણ મારો એક સવાલ છે. કોલેજમાં ભણતા TYSYના સ્ટુડન્ટ્સને ખબર પડી જાય છે કે કોલેજની આજુબાજુ ઇલીગલ દારૂ ક્યાં મળે, પણ તમારું આ કાબિલ યુનિટ દારૂ કોણ વેચે છે એને પકડી નથી શકતું. કાં તો કોલેજના સ્ટુડન્ટ્સ તમારા યુનિટ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છે, કાં તો તમારું એ યુનિટ કોલેજના સ્ટુડન્ટ્સ કરતાં ઓછું સક્ષમ છે. આના વિશે શું કહેવા માંગો છો? આ તને કેટલી વાર કહેવાનું, સોસાયટીમાં જેટલા બી સાધન આવે ને બધાની નોંધણી કરાવવાની. આ બધાએ જ્યાં ત્યાં પાર્કિંગ કરી દીધા છે, ક્યાં સાધન મૂકવાના? સમજો જરા વાતને. કારણ કે આ છે ને આ બધા જ્યાં ત્યાં મૂકેલા સાધન હશે ને તો કોઈ પાર્ક પણ નહીં કરી શકે. ઓ રાઘવ, હવે ધ્યાન રાખજો. રાઘવભાઈ તમને કેટલી વાર કહેવાનું, આ સોસાયટીની નાની નાની મેટર હોય ને તો કમ્પ્લેન સીધી મ્યુનિસિપાલિટીમાં નહીં કરવાની. પણ શું થયું? અરે પહેલા સોસાયટીમાં વાત કરો, અને ના થાય સમજૂતી તો પછી મને વાત કરો. પણ શું થયું છે કહો તો મને. આ 5,000 રૂપિયાનો દંડ આવ્યો છે, કોણ ભરશે? તમે? તો આમાં ખોટું શું છે? શું ખોટું શું છે? આ તમે કૂતરાઓને ગાયોને ખવડાવવાને બહાને જે રસ્તા પર એઠવાડ નાખો છો એ ખોટું નથી? જે નાખે એ ભરે બિપિનભાઈ. અરે તું મારી વાત સમજતો નથી. આ મારી બાયડી જ નાખે છે. શું કરું કે 1,000 વાર કહ્યું તોય નાખે છે. અને આ મહિનાનો 3જો મેમો છે, એટલો તો મારો પગાર પણ નથી. તમે તમારી વાઈફને સમજાવો ને, મને શું સમજાવો છો? બિપિનભાઈ જે ખોટું છે એ ખોટું છે, એ પછી તમારી વાઈફ હોય કે પછી સગા સંબંધી. સિદ્ધાંતમાં બાંધછોડ ના ચાલે બિપિનભાઈ. આદતો બદલો, સિદ્ધાંત નહીં બિપિનભાઈ. ઓ ભાઈ, ઘરની મેટરમાં પ્રેક્ટિકલ થવું પડે. આ ઇડિયટ જેવો છે ને એટલે જ એની બાયડી એને 6 મહિનાથી છોડીને જતી રહી છે. અને આ બાયડી છોકરા વગરનો મને શિખામણ આપે છે આ ઉંમરે. Happy birthday, dear Pari. Happy birthday to you. Pari, blow the candles. Do na. ના. કેમ? પપ્પા અહીં આવ ને. મમ્મા જો, ક્યારાએ મને બાર્બી ગિફ્ટમાં આપી. વાવ! તને આજ બાર્બી જોઈતી હતી ને? જો, તારી બેસ્ટ ફ્રેન્ડે તને બેસ્ટ ગિફ્ટ આપી છે. ચલો કિયારાને થેન્ક યુ બોલો. થેન્ક યુ ક્યારા. થેન્ક યુ. તારા ડેડીએ તને શું ગિફ્ટમાં આપ્યું? મારા ડैडीए મને गिफ्टમાં આ આપ્યું. बस इतना ही. मेरे डैड तो मेरे बर्थडे पे मुझे डिज्नीलैंड लेके गए थे. वहाँ मैंने बहुत मजे किए. मेरे डैडी तो वर्ल्ड के बेस्ट डैडी हैं. चलो करण, लेट हो रहा है बेटा. कल सुबह आपको स्कूल भी जाना है ना. चलो परी को बाय बोल दो. बाय परी. बाय. बाद में आप मेरे घर पे आना. मैं आपको मेरे डिज्नीलैंड के फोटोज दिखाऊंगा.
બસ બેટા લો, બસ થોડું જ છે. લો ચલો આ દૂધ પી લો ફટાફટ. પપ્પા મને નથી પીવું. થોડુંક જ બચ્યું છે, પી લો. પછી આલી આલી કરવી છે ને? હા, આલી નથી કરવાની. ડોક્ટરે ધૂળમાં રમવાની ના પાડી છે ને? ડોક્ટર અંકલે શું કહ્યું છે? ધૂળમાં રમવાથી એલર્જી થાય એટલે નહીં રમવાનું. અને આજે આટલી બધી કોલ્ડ ડ્રિંક કેમ પીધી? 100 વાર કીધું તને કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બહાર ઘર લે, પણ ના, તું ક્યાં કોઈનું કંઈ સાંભળે જ છે. તારે તો ઓફિસ જતું રહેવાનું છે, ભોગવવાનું તો અહીંયા મારે અને પરીને જ ને. ક્લાસ આપ. બેટા જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય. મારા પપ્પાએ છે ને વર્ષો પહેલા આ ઘર લીધું હતું. હવે નવું ઘર લેવાય ને એટલું પગાર નથી મારી પાસે. તો કેમ બેક ઓફિસમાં કામ કરે છે? ઓલા કરણના પપ્પા છે એ ત્યાં સેલ્સમાં કામ કરે છે. 40,000 રૂપીસ મંથલી સેલેરી છે અને ઇન્સેન્ટિવ ને બધું થઈને 1 લાખ રૂપીસ થઈ જાય છે. કેટલી વાર તને કીધું, 100 વાર સમજાયો, પણ ના, તને ક્યાં ભાન. બેટા સવારે સ્કૂલે જવાનું છે ને, ચલો સૂઈ જાઓ. અને એક તું છે, એક ઓફિસમાં 1 વર્ષથી વધારે તો ટકતો નથી. તું શું ડિઝનીલેન્ડ લઈ જવાનો? અરે તું તો અંબાજી લઈ જાય ને એટલુંય બહુ છે. પેલો છે ને જુઠ્ઠું બોલીને પોલિસી વેચે છે. મારે જુઠ્ઠું બોલી ઇન્સેન્ટિવ નથી કમાવા, ઓછું કમાવવું, પણ રાત્રે ઊંઘ આવે ને એવું કામ કરવું. પરીનો તો વિચાર કર, ધીમે ધીમે મોટી થઈ રહી છે. મોટી થઈને તારી પાસે બધું માંગશે ત્યારે તું એને શું સમજાવીશ? આ તારા સિદ્ધાંતોની પીપુડી વગાડીશ તું એની સામે? હા, મેં તને કીધું તું કે મને MSME ની લોન લેવા દે મારા સ્ટાર્ટઅપ માટે, પણ ના, તને એમાં પણ પ્રોબ્લેમ છે. પરી આવી છે ને ત્યારથી મારી જોબ પણ છૂટી ગઈ છે. ના તારે પોતે કમાવું છે ના મને કમાવા દેવી છે. કંટાળી ગઈ છું હું તો તારાથી. મેં તને જોબ કરવાની ક્યાં ના પાડી? તું લીગલી પૈસા કમાય એમાં મને વાંધો જ ક્યાં છે? એ સ્ટાર્ટઅપ નો આઈડિયા લીગલ જ હતો. હા, હું સોફ્ટવેર એન્જિનિયર છું, ફ્રોડ નથી. આ તો છે ને તને વગર પૈસે કામ કરવા વાળી મળી ગઈ છે ને એટલે તને મારી કોઈ કદર નથી. હું જતી રહીશ ને આ ઘરમાંથી ત્યારે તને ખબર પડશે. દુનિયાનું સૌથી વધારે ઈમાનદારી તંત્ર એટલે ભારત સરકારનું પોલીસ તંત્ર. દુનિયાનો સૌથી વધારે મહેનતી કર્મચારી એટલે ગુજરાતનો સરકારી કર્મચારી. અને દુનિયાનું સૌથી વધારે પ્રેક્ટિકલ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન AMC. પર આ ઈમાનદાર પોલીસ ઓફિસર્સ જે છે એ તલાટીમાં પેપર લીકના કાંડ વખતે પોતાના હક માટે લડી રહ્યા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા ગરીબ વિદ્યાર્થીઓ પર લાઠીમારો કરે છે. અને અત્યારે જ્યારે અમદાવાદમાં એક પૈસાવાળો નબીરો એક ગરીબ કે જે શેરડીનો રસ વેચી રહ્યો છે એને કહે છે કે તું ગેરકાયદેસર ધંધો કેમ કરે છે અને મારામારી કરીને જાય છે, તોડફોડ કરીને જાય છે, એની સામે કાર્યવાહી નથી થતી, ત્યારે ક્યાં જાય છે આ ઈમાનદાર પોલીસ ઓફિસર્સ? આવો જાણીએ ગુંડા તત્વનો ભોગ બનેલા આ ગરીબ પાસેથી કે શું થયું હતું. हाँ भैया, आपके साथ क्या हुआ है? क्या हुआ? क्या कुछ नहीं हुआ मैडम. अरे लोगों ने बताया ना मारपीट हुई आपके साथ. पुलिस को नहीं बुलाया आपने? पुलिस को कहाँ से बुलाएंगे? और पुलिस को फोन किया तो हमको डंडा मार के इधर से नहीं भगा देंगे. वो धंधा करने का है. क्यों, पुलिस वाले हफ्ता नहीं लेते हैं क्या आपसे? पुलिस वाले, ये म्युनिसिपैलिटी वाले सब हफ्ता लेते हैं. इधर लोग है सब लोग. वो साहब अंदर डालो ना डब्बे में. हाँ, तो पुलिस वाले जब हफ्ता लेते हैं आपसे तो उनसे मांगो ना गुंडों के सामने पुलिस प्रोटेक्शन. हाँ, तो फिर वहाँ कहाँ चले जाते हैं वो लोग? आप मांगो, डिमांड करो उनसे. बराबर पूरा है. देश सुन रहा है. अब अरे बताओ देश क्या तो हुआ? सुनता रहता है मैडम, हमारी कोई नहीं सुनता ना. पता नहीं वो साहब आए, गुस्से में थे, बहस करने लगे मुझसे. 5 रुपए का मामला था मैडम, सब तोड़-फोड़ करके चले गए. तोड़फोड़ किया और फिर फ्री में रस पी गया. अरे रस कहाँ पिया, वो तो बस तोड़-फोड़ करने ही आए थे. गन्ना निकाला, सब तोड़ दिया, कांच फोड़ दिया मेरा. अच्छा, तो क्या आप जानते हो उसको? अरे जानता हूँ ना, इधर ऊपर ही तो बिल्डिंग में काम करता है. चिड़चिड़ा रहता है पूरे दिन, सबसे पंगा लेता रहता है. आया, तोड़फोड़ किया, ऊपर से 500 रुपए दे के गया मेरे को. सामने से 500 रुपए दिया आपको? हाँ दिया ना. अब वो 500 रुपए दिया, इसीलिए पुलिस को फोन नहीं किया मैं. तो पुलिस को पता चलेगा तो 500 रुपए भी ले जाएगी मेरे पास से. ओ मैडम, ये तुम्हारा धंधा बढ़ाने में मेरा धंधा का क्यों खराब करते हो तुम? ये मेरे को इंटरपेंटर नहीं देने का है. तुम जाओ ना, ये रस पीने का है तुमको. रुको, मैं बना के देता हूँ. अरे रुको ना. अच्छा अरे नहीं नहीं नहीं, कट ये कैमरा वाले भाई को पिला दो ना मैडम. लो भाई, पी के जाओ, पी के जाओ तुम.
વચ્ચે ઊભો રહે છે? અરે અરે ધ્યાનથી ચલાવો. આટલું મોટું સિગ્નલ તમને દેખાતું આ નથી? તારા બાપનો રોડ છે હે? ચાલ હટાઈ તારા બધા લવાટા ડોહા. અરે જુઓ મારી થઈ ગયો છે? કેક પાડી હે? નાખી તમે. બહુ ચરબી ચડી છે મારો તને? ટેણીયો રાહ જોતો છે ઘરે. આનો વચ્ચો વચ્ચ ઊભો છે, તને સંભળાતું નથી ડોહા? એક લાફાનો ગોરખ છે તું, એક એનો લાફો. birthday છે આજે. ચાલ આ તમે નીકળ શું અહીંયાથી. બર્થડે છે તો ઘેર બેન બીડી પીવો ને. ભાઈ, આમ તમે નીકળ્યા મારી વાત રાતે. સાંભળો. Excuse me. શું દે? આમની શું દે? ઉંમરનો તો તારા ખ્યાલ બાપ રાખો. લાગે તમે છે? એમની સાથે નીકળ અહીંયાથી. આ તને ચડ્ડીનું ધાવણ યાદ ના દેવડાવું ને. ચાલ નીકળ અહીંયાથી. હોશિયારી ના મારીશ. ચાલ નીકળ. ઘર નીચે કર. ચાલ નીકળ અહીંયાથી. અરે નીચે ચાલ કર. નીકળ અહીંયાથી. ચૂપચાપ ભાગ અહીંયાથી. લાલુબેન કઈ રીતે જોઈ લેશે તને? એક મિનિટ. એક્સક્યુઝ મી ભાઈ, આ કાકા સાથે છે ને 4 રસ્તા પર થોડીક માથાકૂટ થઈ છે. છોલાઈ ગયું છે. ડ્રેસિંગ કરી આપો ને પ્લીઝ. 2000 જમા કરાવો ને ફોર્મ ભરી દો. પણ સાહેબ મારો કોઈ જ વાંક નહોતો. હું સિગ્નલ પર ઊભો તો, રેડ સિગ્નલ હતું એટલે ઊભો તો. મારા ટેણીયાનો બર્થડે છે. એ મારી રાહ જોતો એક છે મિનિટ. કે દાદા એના માટે ચોકલેટ કેક લાવશે. ભાઈ. હલો. એક્સક્યુઝ મી. એક કામ કરો ને, ખાલી ડેટોલ અને રૂ આપી દો ને, એનાથી સાફ કરી દો. અને એક કામ કરો ને, ટીટનસનું ઇન્જેક્શન લગાવી દો. એના 2000 થોડી હોય યાર. બે યાર 1500 બીજા થશે ઇન્જેક્શન ના. 2000 તો ખાલી કેસ ફીસ છે. અરે યાર, આટલા બધા રૂપિયા થોડી હોય. થોડીક તો માણસાઈ રાખો. બિચારા રૂલ્સ ફોલો કરતા હતા. એક દારૂડિયો આવ્યો અને એમની સાથે મારપીટ કરી. યાર નોકરિયાત માણસ છે, ક્યાંથી ભરશે આટલા રૂપિયા? પ્લીઝ. મારપીટનો મામલો છે તો પોલીસને બોલાવો. બાપુ પોલીસની પ્રોસિજર આગળ વધારજો. સાહેબ પોલીસ નહીં સાહેબ. મારે પોલીસ કાકા સાઈડમાં રોડો પોલીસ આવે ત્યાં સુધી. તમે એક નથી બીજા પેશન્ટ છે. સાહેબ જવા દો ને સાહેબ. હું ઘરે જઈને સોપુરામાંથી લગાડી. અરે ના, એવું થોડી ચાલે. મારો ટેણીયો રાહ જોતો હશે કે દાદા એના માટે ચોકલેટ કેક લાવશે સાહેબ. ભાઈ હલો, એક કામ કર, ડેટોલ અને રૂમ મને આપી દે. હું ઘા સાફ કરી દઉં છું. અક્કલ નથી તારામાં? એમના દીકરાનો બર્થડે છે. પોતાના દાદાને આવી હાલતમાં જોશે તો ઉત્સાહ મરી જશે બિચારાનો યાર. બે યાર કાઉન્ટિંગ નું હોય. કાકા તમે સાઈડમાં જઈને રડો. કાઉન્ટિંગ વાળું છે. આ બધું તારું લે. તારું કાઉન્ટિંગ. એ બાપુ કાઉન્ટિંગ. બાપુ ક્યાં ગયા? બાપુ આવો ને. બાપુ કાઉન્ટિંગ વાળું છે. હે અરે Hi. હેલો. I just called you to show the effectiveness of our Police Mitra app. કોઈક માથા ફરેલો માણસ આવ્યો હતો. કંઈક મારામારીનો કેસ હતો. તો કમ્પાઉન્ડરે કીધું કે પોલીસ કેસ કરવો પડશે. તો એને ગન બતાવી દીધી. થેન્ક્સ ટુ આર પોલીસ મિત્ર એપ કે કમ્પાઉન્ડરે તરત જ એ એપ પર રેડ ફ્લેગ રેઝ કરી દીધો. એન્ડ વી વેર હિયર ઇન 12 મિનિટ્સ. પ્રિસાઇસલી 12 મિનિટ્સ.
So, you see how effective our app is. તમારી પાસે સીસીટીવી ફૂટેજ હશે ને? શો મી, વેર્સ યોર કંટ્રોલ રૂમ? No, you don't have clearance for that. મેં તમને ખાલી એટલે બોલાયા હતા કે અહીંયા આવીને અમારા એપ વિશે રિપોર્ટ કરો એન્ડ લીવ. એટલે તમે પોલીસના ગુણગાન ગાવા માટે મીડિયાનો માઉથપીસ તરીકે યુઝ કરવા માંગો છો? હા, મીડિયાનું કામ કોઈના ગુણગાન ગાવાનું નથી. મીડિયાનું કામ છે સત્તામાં રહેતા લોકોને પ્રશ્નો પૂછવાનું, કે જેથી કરીને એમને સત્તાનો નશો ના ચડે અને એ લોકો પ્રજાને હેરાન ના કરે. કોલ મી વેન યુ થિંક મીડિયા ઇઝ ઇન ઇક્વલ પાર્ટ. Sir. Yes, sir. Right away, sir. Yeah, we are on our way, sir. Yeah. Head office. Yes, sir. Perfect. Sir. Home Minister is on call. Obviously, you all know I be Chief Mr. Sharma. Please. Gentlemen, as we all know, Gandhinagar is hosting Vibrant Gujarat Summit as well as G20. અને નેક્સ્ટ 48 અવર્સમાં ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર ગાંધીનગરમાં હશે અને એમની સાથે હશે ડિફેન્સ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર. એ સિવાય અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દુનિયાના ટોપ 20 કન્ટ્રીના હેડ હશે. અમને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળેલ કે 2008ના મુંબઈ ટેરર એટેકની મેથડ પર જ આઈએસઆઈ ગાંધીનગર ટેરર એટેક મોડ્યુલ એક્ટિવેટ કરવાની ફિરાકમાં છે. વી એક્ટેડ અપોન ધેટ ઇન્ટેલ. આપ જુઓ છો એ પ્રમાણે આજે સવારે અમારી ટીમે પોરબંદરના દરિયા કિનારા પાસેથી એક શંકાસ્પદ બિનવારસી બોટ પકડી પાડી. આસપાસના માછીમારો સાથે પૂછપરછ કરી એટલે અમને જાણવા મળ્યું કે 4 અથવા 5 ઘૂસણખોરો જેમની પાસે મોટી બેગ્સ છે આપણા રાજ્યમાં ઘૂસ્યા છે. ઇમિડિયેટલી રિસ્પોન્ડિંગ ટુ ધ થ્રેટ, મિસ્ટર રાણા એન્ડ હિઝ ટીમ acted quickly and neutralized 4 intruders. સર એમની પાસે હાઈટેક કેમેરા છે. તેનું લાઈવ ફીડ કદાચ ઇસ્લામાબાદ કે કરાચીમાં હોઈ શકે છે. એમની પાસે લેટેસ્ટ વેપન છે જેનાથી 10 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયર કરી શકે છે લોકો. અને એ વેપનથી કદાચ કોઈ પણ હાઈ પ્રોફાઇલને ઇઝીલી ટાર્ગેટ કરી શકે છે. We have neutralized the threat, no? Right? Then what is the catch? આ અડધી રાતે ઇમરજન્સી મીટિંગ બોલાવવાનો શું પર્પઝ છે? એકચ્યુઅલી અમને સેટેલાઇટ ફોન્સ, ટોર્ચ, મેપ્સ, નાઇટ વિઝન ગ્લાસીસ વગેરે વસ્તુઓના 5 સેટ્સ મળ્યા છે, પણ લાશ ફક્ત 4 મળી છે. મિસ્ટર રાણાને એમ લાગે છે કે બધા ઘૂસપેટીઓમાંથી એક ઘૂસપેટીઓ અલગ થઈ ગયો છે એન્ડ હી ઇઝ ઇન વિન્ડ નાઉ. ઉપરથી કદાચ એ વધારે ઘાતક હશે અને વધારે સચેત હશે. બધા જ ડિપાર્ટમેન્ટમાં અત્યારે જ હું હાઈ એલર્ટ ડિક્લેર કરું છું. Yes, sir. ચશ્મા જોઈએ. બંધ કરો.
ચલો 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 બધા ચલો 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 બધા ચલો ચલો. મારું નથી, ભાડાનું છે આ, મારું નથી. સોરી સોરી, મારું નથી, ભાડાનું છે ભાઈ, ભાડાનું છે ભાઈ. સોરી સોરી યાર, નીચે માફી માંગુ. એક્સક્યુઝ મી. એ ભાઈ, એક મિનિટ. આ શું છે? મજા. કોણે આપ્યું? મેં. એક મિનિટ જો. કઈ જા. અરે હે કે ના? તારું ઘર ક્યાં છે? તમારે જોયે છે એમ બોલો. મારે નથી. જો આ છે ને મારો એક મારે એક મારે મજા નથી આવશે. જોઈતું ભાઈ, નથી. શું છે ચલો તને ઘરે લઈ ચલો. તમારું નામ? રાઘવ માય સેલ્ફ. જય શ્રી રામ. પ્રશાંતભાઈ મારા પપ્પાનું નામ. તમારા બાપનું કામ એમને કરવા દો, પોટલી મારીને પડ્યા છે. તમે તમારું કરો, મને મારું કરો. આ શું છે? જો ઢીલું ના ચાલે, ટાઈટ કરો ને એટલે બધું જો આમ લાલ ઢમચું થઈ ગયું. અરે અરે ઊભો રે. અરે ક્યાં ભાગે છે? ઊભો રે. ધીસ ઇઝ રોંગ. એક્સક્યુઝ મી. અરે ધીમે દોડ. સર, તમે અહીંયા આરામ ફરમાઈ રહ્યા છો, ત્યાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. આ છોકરો હમણાં જ અહીંથી ભાગ્યો. ઇટ્સ યોર ડ્યુટી ટુ સ્ટોપ ધેમ ના. સર, ત્યાં પાછળના 3 રસ્તે મેં જોયું. આમ 2 વ્યક્તિ કંઈક ભેગા થઈને આમ કોઈક વસ્તુની લેનદેન કરી રહ્યા હતા. મેં મારી આંખે જોયું સર. અને ત્યાં પેલો લોકો કંધારામાં ભાગી ગયો ખૂણામાં. પકડો એને. ભાઈ તું ક્રાઇમ પેટ્રોલ જોવે છે? નહીં. તો તને કઈ રીતે ખબર પડી કે ડ્રગ હતું? હા, અરે સર, હવે ત્યાં અંધારામાં કોઈ 2 વ્યક્તિ આપલે કરતું હોય તો એ કંઈક ખોટું જ કરતું હોય ને. મેં જોયું એ ડ્રગ્સ જ હતું સર. શું લાગે સાહેબ, ગાંજો હશે? કલર કયો હતો? બ્લેક, ઓરેન્જ, ગ્રીન, બ્લુ, કયો કલર હતો ભાઈ? વ્હાઈટ. હેરોઈન હશે. તું ખાનભાઈની ગેંગનો છે ને? સાચું બોલ. એ લંગડાએ તને મોકલો છે મારી હાથે વાટાઈ કરવા? ખાનભાઈ? સર, હું કોઈ ખાનભાઈને નથી ઓળખતો. તમે અત્યારે ચલો સર, પેલો છોકરો જતો રહેશે. તું રહે છે ક્યાં? અહીંયા નરોડા જીઆઈડીસી. તો છે કઈ હું રૂમ લેવા આવ્યો છે? સર, હવા ખાવા આવ્યો તો સર. ત્યાં હવા નહીં ચાલતી લાગે દાદા. હા, એટલે અડધી રાત્રે હવા ખાવા અહીં આવ્યો કેમ? એ સાચું બોલ. તું ગાંજો લેવા આવ્યો તો તારી પાસે પૈસા નતા, એટલે સેટિંગ માટે મારી પાસે આવ્યો, બરાબર? હં? અરે પોલીસ ખાતામાં આખી જિંદગી ગઈ મારી. તારા જેવા ગંજેરીઓને બરાબર ઓળખું છું. ક્યાંય છે? સર, જસ્ટ ડુ યોર ડ્યુટી. તમીઝથી વાત કરો. એન્ડ ડોન્ટ ફોરગેટ ધેટ યુ આર અ પબ્લિક સર્વન્ટ. ચલો. સર્વન્ટ કહે છે મને? અરે હું કે તારા બાપનો નોકર છું? મક્કાભાઈ, નાખો અંદર. નાખો અંદર એટલે? સર્વન્ટ કહે છે. પણ સર,
ચાલ પણ તમે મારી વાત તો ચાલ, સાંભળો. ચાલ. અરે પણ તમે હવા ખાશે અરે પણ સાહેબ હું કઈ ખોટું કહું છું તમને? યાર ભાઈ સાહેબ ચકનું લાયા. એ પીધેલી ચારીવાની બેસ નહીં તો ધંધા બારને તારો કોલસ ઉડાડી દઈશ. હું શું કહું સાહેબ સાહેબ એ રહ્યો ને આમ આટલો સાહેબ 6.5 ફૂટનો હતો સાહેબ. આમ કસાઈ જેવો લાગતો હતો સાહેબ. બરોબર યાદ કરીને કે કેવો લાગતો હતો? આટલો કટ્ટો સાહેબ પઠાણ જેવો લાગતો હતો. પાકિસ્તાની જેવો લાગતો હતો? હા સાહેબ એવો જ લાગતો હતો સાહેબ. પાક્કું એની પાસે ગન હતી? અરે સાહેબ મેં કીધું ને એના પાસે ગન હતી. અરે કંઈક ખુંડસમાં આવ્યો તો કોઈકનું મર્ડર કર્યું ને એવી રીતે આઈન સીધી તાકી બંદૂક મારા તરફ. આપણે મર્દના છોકરા ચશ્મા કાઢ્યા અને જોયું એની સામે સાહેબ ગભરાઈને ભાગી ગયો. રિવરફ્રન્ટ લીટી કરી ગયો. તમે એને પકડો ને અમને બધાને છોડો. મારે સવારનો ઓર્ડર છે યાર. મારે કેટલી વાર અહીંયા ઊભું રહેવાનું યાર. નોનસેન્સ. બેસો અત્યારે. ચા પી નહીં બેસ ચલો. બંદૂક બતાવે દાદાગીરી બતાવે. તો કાનૂન જોડે વાત જ નહીં કરવાની. અરે તું શું બહુ કટ્ટો રે 6 મીટર ને બધું. પ્લાન ચા પીવાની છે તો પોતે ગુલાબજાંબુ ખાય. મિત્રો ચા મળશે અહીંયા? યસ સર. જી સર જી સર. હા એ વાત 100% સાચી છે. એની પાસે ગન હતી. ના મેં 3-4 લોકો સાથે ક્રોસ વેરીફાઈ કર્યું છે સર. હા જી સર. જય હિન્દ સર. બેન તમે જે વાત કરો ચા માટે. સર આ ડીજે વાળો છે જેના પર હુમલો થયો હતો. મેં પ્રાથમિક જાંચ કરી લીધી છે સર. 3-4 લોકોને સાક્ષીમાં પણ લઈ લીધા છે. પણ એ વાત 100% સાચી છે સર. આ એ જ વ્યક્તિ છે. મોતિયો થયો તને? હે કાઢ. આ સાહેબ છે. હે અંદર રાખ. મોટા સાહેબ છે આ. ઓ મોટા સાહેબ. એ બધું અત્યારે ના હોય. આપણે પછી સમજી લઈશું. મને જે જણાવ્યું એ બધું સાહેબને જણાવો. આતંકવાદી કેવો હતો, કેવો દેખાતો હતો, કઈ બાજુ ગયો, એ બધું જણાવો. કયો આતંકવાદી? હે સર એ તો કોમન મેન હતો સાહેબ. હવે રાતના 11 વાગે તમે લાઉડ મ્યુઝિક વગાડો તો કોઈને પણ ડિસ્ટર્બ થાય ને. એ શું બોલે છે? એ મને જે જણાવ્યું સાહેબને જણાય. શું કહેતો હતો? જૈન સાહેબ. એ જય હિન્દ વાળી. બધું બોલ સાહેબને. મને જે જણાવ્યું તું એ બતાવ, નહીં તો ડંડા મારીને લાલ કરી દઈશ. સાહેબ એ માણસ જોડે ગન નથી. એણે મારી તરફ ગન કરી અને પછી મેં ડીજે બંધ કરી નાખ્યું. પછી એ ત્યાંથી જતો રહ્યો સાહેબ. સાહેબ મારે આ પોલીસના ચક્કરમાં નહીં પડવું. મારા સાહેબ કાલ ઓર્ડર છે. મારું બધું ભાડેથી આવ્યું છે. મારે બધું પાછું પહોંચાડવાનું છે. પ્લીઝ સાહેબ મને છોડી દો. ચલ આય ચલ હા આપણે ગોપચામાં જઈએ ને વાત કરીએ. જો ભાઈ મેં કપડે વાપર્યા. બોલો સાહેબ તમે શું કહો છો? ના સર એટલે મેં જાંચ બધી બરાબર જ કરી હતી. આ તો તમને જોઈને ગભરાઈ ગયો લાગે છે. હમણાં 2 ડંડા મારીશ ને બધું ઓકી દેશે. એ કામ તો અમારી ટીમ પણ કરી લેશે. તમે તમારા લોકલ કામ પર બરાબર ફોકસ કરો. સર. વિક્રમ સર. આજુબાજુના 2 કિલોમીટરના એરિયામાં જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે એ બધાનું ફૂટેજ જોઈએ. રાઈટ સર. અર્જન્ટ. શ્યોર સર. વાહ વાહ વાહ. એક્સક્યુઝ મી, તમને સામે આટલી બધી ગંદકી નથી દેખાતી? આ ભાઈને જુઓ તો ખરી કેટલી ગંદી જગ્યાએ ઊભો છે.
એ જાતે એઠી ડીશો ધોવે છે ને એ જ હાથ જો પાણીમાં ડૂબોડીને ખવડાવે છે. છી, એના હાથ જુઓ કેવા કોવાઈ ગયા છે. છી. અલા એ ટીસ્યુ ના ટીસ્યુ. ભાઈ ખબર છે દર વર્ષે અનહાઇજેનિક ફૂડના કારણે ટાઇફોઇડ અને કોલેરાથી કેટલા બધા લોકો મરે છે? નહીં સમજાય લોકોને. 100% સાચી વાત છે તમારી. મારો ભત્રીજો ટાઇફોઇડમાં જતો રહ્યો. તે દીનો દારૂ જ મારો સાથીદાર છે. રોજ આ જ હાથે રમાડતો એને. એટલો નાનો હતો, છોડીને જતો રહ્યો. છોડીને જતો રહ્યો. મારો ભત્રીજો જતો રહ્યો. અલા શું છે આ બધું? હા, આટલો ગંદો રાખે છે. લોકો માંદા પડશે તો. જવા દો દાદા, ગરીબ માણસ છે, બીજું કંઈ આવડતું નથી એટલા માટે પકોડી વેચે છે. સાહેબ તમારી દયા છે. હા હવેથી ધ્યાન રાખજે. હા જી સાહેબ. હવે પછી નહીં ચલાવીએ કોઈ. ₹20,000નું કોર્પોરેશનનું સીધું ચલણ આવશે, પછી હું કંઈ નહીં કરી શકું. અરે સાહેબ, આ ભાઈ ખોટા ઉઠા ભણાવે છે. તમે સમજો, 80 પૈસાની એક પૂરી હોય. સાચી વાત. બરાબર ને? મસાલાનો 1 રૂપિયો તમે માની લો, આ લોકો 20 રૂપિયામાં 5 પાણીપુરી વેચે છે. તો હિસાબે કરીએ, જો અગર એ લોકો દિવસની 500 પાણીપુરી વેચે એટલે 1000 રૂપિયા કમાય, તો મહિનાના કેટલા થયા? 30,000. આમને ગરીબ કહેવાય? ખોટી વાત. ભેળપુરી, દહીંપુરી, સેવપુરી, બધાના પૈસા ડબલ. 40 રૂપિયાના 6 ના. ભાઈ સવાલ કમાવાનો નથી. જો એ આટલું કમાતા હોય તો એમને ચોખ્ખી જગ્યાએ ઊભા રહેવું જોઈએ ને. હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ, હાથમાં ગ્લવ્સ પહેરવા જોઈએ, ચોખ્ખા પાણીનું યુઝ કરવું જોઈએ, અને આવા ઉકરડામાં ઊભા રહેવા કરતાં ચોખ્ખી જગ્યાએ ઊભા રહેવું જોઈએ. ભાઈ તું જા. હા જા. ક્યાં પાગલોની વાતમાં તું તારો ધંધો ખોટી કરે છે? પણ સાહેબ, આમાં વાત ખોટી છે મારી. એમને ચોખ્ખી જગ્યાએ ઊભા રહેવું જોઈએ ને. કાકા ભાઈ લઈ લો રાઉન્ડ પર. આ પોલીસ સ્ટેશન જઈશું ને પછી આ બેયની બરાબર ખાતેદારી કરી. ચાલો. જી સર. મને નોકર કે છે. અરે પણ આતંકવાદી અત્યારે અહીંયા છે. એ અહીંયાથી અને અહીંયાથી આ ત્રણેય રસ્તાઓથી ગાંધીનગર જઈ શકે છે. યસ સર. બહુ ચાલાક છે. બહુ વિચારીને જગ્યા નક્કી કરી છે એણે. ટીમ ડેલ્ટા એરપોર્ટ એરિયા કવર કરશે. યસ સર. ટીમ ચાર્લી ચાંદખેડા. યસ સર. અને ટીમ ટેંગો મારી સાથે નરોડા. ક્લિયર? શ્યોર સર. સર વી હેવ રિટ્રાઈવ ધ સીસીટીવી ફૂટેજ સર. સર આખો ઇન્સિડન્ટ બહુ ક્લિયરલી કેપ્ચર થયો છે. સર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં એને આ ડીજેવાળા તરફ ગન પોઈન્ટ કરી, પછી સર થોડી બોલાચાલી થઈ અને એ કશું કર્યા વગર ત્યાંથી નીકળી ગયો. સર એની બિહેવિયર પેટર્નથી ક્લિયરલી ખબર પડે છે કે આ ટેરરિસ્ટ નથી. વોટ? એટલે સર એની બિહેવિયર પેટર્નથી એવું લાગે છે કે ટેરરિસ્ટ નથી. કારણ કે સર એ ટેરરિસ્ટ હોત તો એને જેમ મુંબઈ બ્લાસ્ટમાં 2008માં અંધાધૂંધ વોટ ઇઝ યોર ફાયરિંગ. ડેઝિગ્નેશન? સર વોટ ઇઝ યોર ડેઝિગ્નેશન? Sir, I am cyber security head. But sir, I am also a trained cop. What? Sir, I am also a trained cop. ટ્રેન કોપ. જે તમારું કામ છે કરો ને. વધારે મગજ દોડાવવાની ક્યાં જરૂર છે? તમને મારી કાબિલિયત પર શંકા છે? Of course not, sir. I was just Then trying follow to... the orders. ઓર્ડર શું છે? Sir, to provide you intel on demand.
બસ એ કરો, એ જ કામ પર ફોકસ કરો. આ બધું ના કરો. મગજ દોડાવવાનું કામ હું કરી લઈશ. અન્ડરસ્ટુડ? સર. આજે માણસ એની બધી ડિટેલ જોઈએ મારે. એ અત્યારે ક્યાં છે, શું કરી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે. આનું લાઈવ લોકેશન મને મળી જવું જોઈએ. ક્લિયર? સર. સર, હોસ્પિટલની તોડફોડનું સીસીટીવી ફૂટેજ આવી ગયું છે. Show આ me. જોવું જોઈએ તમારે એકવાર. Do you know what's the biggest threat nowadays? What? Pollution. અમદાવાદ ગેસ ચેમ્બર બની ગયું છે. આડેધડ ટાઉન પ્લાનિંગ વગર બસ કોન્ક્રીટના જંગલો સ્પ્રેડ થતા જ જાય છે, વૃક્ષો કપાતા જાય છે અને વેસ્ટ મેનેજમેન્ટને તો કોઈ ઠેકાણા જ નથી. રસ્તાઓ પર ખાડા છે, એના લીધે શું થાય છે? ટ્રાફિક, સિગ્નલ જેમ. ડુ યુ સ્મોક? Occasionally. 10 સિગરેટ જેટલો ધુમાડો એક કોમન મેન રોજ લે છે અમદાવાદના રસ્તાઓ પરથી. કેન્સરની હોસ્પિટલો ભરાઈ રહી છે અને ગવર્મેન્ટ શું કરે છે? મોડર્ન લાઇફસ્ટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ કરીને હાથ ખંખેરી રહી છે. સી, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ આઈ થિંક ઇટ્સ ઇઝી ટુ બ્લેમ ધ ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટે રૂલ્સ બનાવ્યા છે, જો લોકો એને ફોલો ના કરે તો પછી એમાં ગવર્મેન્ટ શું કરી શકે? ગવર્મેન્ટનું ધ્યાન જો ઉપરની કમાણીમાંથી હટીને ઈમાનદારીથી લોકોને રૂલ્સ ફોલો કરાવવા પર હોય ને તો બધું જ બદલાઈ જાય. મેડમ, ડુંગર દૂરથી જ રડિયામણા હોય, તમે સિસ્ટમના પાર્ટ બનો તો ખબર પડે. કઈ સિસ્ટમ? સિસ્ટમ અત્યારે એટલી કરપ્ટ થઈ ગઈ છે ને કે એને સિસ્ટમ ના કહેવાય. સુધારાનો કોઈ સ્કોપ જ નથી એમાં. અત્યારે દેશને જરૂર છે એક ક્રાંતિની, ભગતસિંહની, જે એક ધમાકો કરીને એ સિસ્ટમને હલાવી નાખે. સી, આ ક્રાંતિ, રેવોલ્યુશન એ બધું છે ને થિયરિટિકલી સારું લાગે, પણ પ્રેક્ટિકલ નથી. ક્રાંતિથી તમે આ સિસ્ટમ રૂપી જે ઝાડ છે એને ઉખાડી શકો, પણ નવું વાવી ના શકો. લોકોને માત્ર જાગૃત કરવાની જરૂર છે. એન્ડ યુ નો દેટ ઇઝ વાય યુ કમ ઇન્ટુ ધ પિક્ચર. તમારા જેવા ઓનેસ્ટ પત્રકાર જ્યાં સુધી એમનું કામ કરતા રહેશે ત્યાં સુધી દેર ઇઝ અ લોટ ઓફ હોપ. અને એટલે જ તો યુ આર કોલ્ડ ધ ફોર્થ પિલર ઓફ ધ ડેમોક્રેસી. ઓબ્વિયસલી તમે મને રાત્રે 1 વાગે મારી તારીફ કરવા તો નથી જ બોલાવી. મેટર શું છે? આ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ. તો અને એના કલાક પહેલાની રોડ પરની સીસીટીવી ફૂટેજ. હા, he is the same person. But he is not hurting anyone. એ મગજથી ફરેલો કોઈ રીચ બ્રેટ લાગે છે. પણ આ તમે મને કેમ દેખાડી રહ્યા છો? Vikram, I don't agree with your ideology. That doesn't mean I don't care about my country. હું એટલી જ રાષ્ટ્રભક્ત છું જેટલા તમે છો. So you can trust me and tell me.
ઓકે સી ઇટ્સ અ મેટર ઓફ નેશનલ સિક્યોરિટી, એટલે હું વધારે ડિટેલ્સ નહીં રિવીલ કરી શકું, પણ હિઝ લાઈફ ઇઝ ઇન ડેન્જર. એની પાસે ગન છે, પણ આઈ ડોન્ટ થિંક હી વોન્ટ્સ ટુ કિલ એનીબડી, એન્ડ માય ટીમ ઇઝ ઓલરેડી ફાઇન્ડિંગ હિમ. એની અગેન્સ્ટમાં શૂટ એટ સાઇટના ઓર્ડર છે, એટલે એઝ સૂન એઝ હી સીન હિલ બી શોટ, એલિમિનેટેડ. એન્ડ આઈ ડોન્ટ વોન્ટ અ સિવિલ કેઝ્યુઅલ્ટી, એટલીસ્ટ નોટ ટુનાઇટ. Vikram, what's going on? Are we in danger? Okay, I'm in. Tell me, what do you want me to do? ઓકે, હું તને બંને વિડીયોઝ મોકલી રહ્યો છું. સી, મારી ટીમ પણ સર્વેલન્સમાં છે, પણ યુ વિલ બી ઓફ ધ ગ્રીડ, રાઈટ? તો એના વિશે મને જે કંઈ પણ ડિટેલ્સ લાવી આપી શકે, કોણ છે, શું કરે છે, એના ઘરમાં કોણ કોણ છે, એની ડિટેલ્સ દેટ આઈ કેન યુઝ ટુ પ્રૂવ દેટ હી ઇઝ ઇનોસન્ટ એન્ડ નોટ અ થ્રેટ. તો બીજા ડિપાર્ટમેન્ટ્સ પણ એને શોધતા હશે ને? જો આપણી પહેલાં એ બીજા ડિપાર્ટમેન્ટ્સને મળી ગયો તો? I'll update you. હાઈ એલર્ટ. આશરે 30 વર્ષની ઉંમર, ઊંચાઈ અંદાજે 6 ફૂટ, ગુલાબી કલરનો ચેક શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલી વ્યક્તિ ફરાર છે. જ્યાં પણ દેખાય કંટ્રોલ રૂમમાં ઇન્ફોર્મ કરો. એલર્ટ. કોઈએ પણ બેકઅપ સિવાય એન્ગેજ કરવું નહીં. આરોપી પાસે ઘાતક હથિયાર છે. એક્સક્યુઝ મી, આ તમને સરકાર પૈસા ઝોકા ખાવાના આપે છે કે પછી કામ કરવાના? તમારું કામ પેટ્રોલિંગનું છે ને, તો આજુબાજુમાં ધ્યાન આપો અને આ ભાઈને પકડો, એમની જોડે ઘાતક હથિયાર છે. અલે પાકા ભાઈ, આને ચૂપ કરાવો ને, નહીં તો એન્કાઉન્ટર થઈ જશે આજે. એ શાંતિ રાખ. આ પોલીસવાળા ઈમાનદારીથી સજાગ રહીને પોતાનું કામ કરે ને, તો કોઈની મજાલ નથી કે છટકી શકે. આ ભાગી જશે. પોલીસવાળાનો ખોફ હોવો જોઈએ. સિગ્નલ તોડતા પહેલા પણ 100 વાર વિચાર કરવો પડે. એ સફેદ કપડા આરટીઓ કાગડા બધે કાળા. આ બધા એક નંબરના કામચોર છે. આ દુકાનવાળાઓ ફૂટપાથ ઘેરીને રસ્તો રોકી લીધો છે. કોઈને ચાલવા માટેની જગ્યા પણ નથી. ગટારો છલકાય છે. વરસાદનું એક ઝાપટું આવે એટલે અડધું શહેર પાણીમાં. આખા ગામનો કચરો ભેગો કરીને પીરાણામાં ઢગલો કરે છે અને પછી એને બાળીને એર પોલ્યુશન. અને આ કેમિકલ વાળા, એ લોકો તો સીધું ઝેર રોકે છે. છેડર કોઈને કોઈનો સેટિંગ. એ બધું કામ તો મ્યુનિસિપાલિટી વાળાનો છે, પોલીસનો થોડી છે. બસ આ જ તકલીફ છે તમારા લોકોનો. તમારા જોડે કોઈ ઇશ્યુ લઈને આવીએ ને એટલે તમે લોકો હાથ ઉપર કરી લો છો. તમને કહીએ એટલે તમે બીજા જોડે મોકલો, બીજાને કહીએ એટલે ત્રીજા જોડે મોકલો. મને છે ને સમજાવ્યું જ નથી આજ સુધી કે આ તમારા પોલીસવાળાઓનું કામ શું છે. બસ બેઠા બેઠા ફ્રીમાં પાણીપુરીઓ ખાવાની. પાકા ભાઈ, ગાડી ઉભી રાખો, ઉતારો અને નીચે ઉતારો. ઉતારો એને. ચલો એ ઉતાર નીચે. ક્યાંનો લવારીએ ચડ્યો છે? એ હા ચાલ. મારા ખાવા પાછળ પડ્યો છે. ના ના, હું કે તારે બાપનું ખાઉં છું? પબ્લિકનું ખાઓ છો તમે. યુ આર અ પબ્લિક સર્વન્ટ. પબ્લિકના નોકર છો તમે. સર્વન્ટ કોને કહે છે? હું કઈ કોના બાપનો નોકર નથી. સમજો, પોલીસ વાળો છું. અને ભાઈ ચડ્ડીમાં રહેજે, હા? નહીં તો અહીં જ ઠોકી મારીશ. તારામાં બહુ છાણ હોય ને તો જા, મ્યુનિસિપલ કમિશનરનો બંગલો સામે જ છે, ત્યાં જઈને વકાસ કરજે તારો. જા. ચલો પકા ભાઈ, આપણે રાઉન્ડ પર. નોકર કે છે મને.
હેલો વિક્રમ, મને બાઇકની નંબર પ્લેટ મળી ગઈ છે, તો એના ઉપરથી મને રાઇડરની ડિટેલ્સ મળી શકે? શ્યોર, મને બાઇકનો નંબર મોકલ. હા, ઓકે, હું નંબર વોટ્સઅપ કરું છું. શ્યોર. યા બાય. હેલો, જિગ્નેશભાઈ વાત કરી રહ્યા છે? હેલો સર, હું પ્રતિજ્ઞા રઘુવંશી વાત કરી રહી છું. મને તમને અત્યારે 5 મિનિટ માટે મળવું છે. મળી શકાશે? સર પ્લીઝ, તમારા માટે જે હોસ્પિટલવાળા સાથે લડ્યો ને, એની જિંદગીનો સવાલ છે. ઓકે, યસ, થેન્ક યુ. હા, મને લોકેશન વોટ્સઅપ કરો. ઓકે. મેડમ, બીજું બધું તો ખબર નહીં, પણ મને એ વ્યક્તિ ભલો માણસ લાગ્યો. નહીં તો આજના જમાનામાં ક્યાં લોકો બીજાના લફડામાં પડે છે. અરે, એ ભાઈ તો છેક સુધી મારી સાથે હોસ્પિટલમાં રહ્યો અને મને એણે 1000 રૂપિયા આલ્યા. હા વિક્રમ, જિગ્નેશભાઈ કહે છે કે એ માણસ વિશે કંઈ ખાસ ખબર નથી. એ કહે છે કે એ સામાન્ય માણસ હતો, કોઈ ક્રિમિનલ ના લાગ્યો એમને. હા, એટલે મને એવું લાગે છે કે માણસ સારો હશે પણ કદાચ ઇલિટરેટ હશે. ભણેલો ગણેલો માણસ તો આમ બધાની સામે આવીને તો માણસોને ગન પોઈન્ટ પર ના લે. ના ના મેડમ, એ કોઈ અભણ માણસ નથી. એ તો ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે. એણે જ તો મને કહ્યું કે મારી બાઇકનું ઇન્સ્યોરન્સ પાસ થઈ જશે. તમને ખબર છે એ માણસ ક્યાં જોબ કરે છે, ક્યાં રહે છે? એણે એવું કંઈ કીધું છે? ના મેડમ, મારા ટેણિયાનો બર્થડે હતો એટલે હું ઉતાવળમાં હતો, એટલે હું પૂછવાનું જ ભૂલી ગયો. મને તો એનું નામે નથી ખબર. ઓકે, આઈ કોલ યુ. બાય. જિગ્નેશભાઈ, તમને બીજું કંઈ યાદ આવે તો મને કોલ કરજો. ઓકે, ભલે. મેડમ, એ ભાઈને બચાવી લેજો. શું થયું બેન? કાકા રામ રામ. શું થયું? કયા ગામના તમે? હું મહેસાણાનો. કેમ? હું પ્રેસમાંથી છું. અહીંયા બપોરે શેરડીવાળા સાથે મારપીટ થઈ. તમે ઓળખો છો શેરડીવાળાને? હા. એ શેરડીવાળો કહેતો હતો કે પેલો મારપીટ કરવાવાળો છોકરો છે ને, અહીંયા બિલ્ડિંગમાં ઓફિસમાં કામ કરે છે. તમે કોઈને ઓળખો છો જે આમ રોજે મારપીટ કરતો હોય, ગુસ્સામાં જ રહેતો હોય એવું કોઈ? હા બેન, હું તો નાઇટ શિફ્ટ કરું છું. હું 12 વાગે આવું અને 6 વાગે નીકળી જાઉં છું. દિવસમાં શું થાય મને શી ખબર. બરાબર છે. આ બિલ્ડિંગમાં ઇન્સ્યોરન્સની ઓફિસ કયા માળે હશે? આ બિલ્ડિંગમાં તો ઘણી બધી ઓફિસો છે. ત્યાં લખેલો છે, જોઈ લો. Vikram, I guess I have a hook on his employer. I am sending you the details. Please check it.
લે મન્યા, હમણાં તારા સાહેબની મેડમને લીંબુ શરબત પીવું હશે તો ક્યાંથી લાવશું છો ને? સાહેબ આ ખોટું છે. શું ખોટું છે? પેલા 2 કોન્સ્ટેબલને આઈસ્ક્રીમ લેવા મોકલ્યા, હવે ફરી લીંબુ પાણી. આપણે સાહેબના સિક્યુરિટી ગાર્ડ છીએ કે નોકર છીએ? એ હવાલદાર, તું હવાલદાર છે બરાબર? આ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી નથી આવ્યો. 5000 મીટરની દોડ દોડીને તું હવાલદાર બન્યો છે. જા ઊભી થા. કોન્સ્ટેબલ. હા સાહેબ. અલા જા ને તું જા. અરે યાર, નોકર બનાવીને રાખ્યા છે. હે? હા. શું છે? હા? મારે વિદ્યાચરણ શુક્લાને મળવું છે. સાહેબ છે ને સવાર ઓફિસમાં મળે. ચલો. ના એટલે તમે સમજતા નથી, અર્જન્ટ છે. કેવું છે, સાહેબના ઘરે કેવી જગમગ લાઇટો ચાલુ છે અને બાર સ્ટ્રીટ લાઇટ્સ બધી બંધ છે. રોડ પર કેટલા એક્સિડન્ટ થાય છે. એમના કાન સુધી એ કમ્પ્લેન નહીં પહોંચી હોય તો હું મળી આવું છું. આ સાહેબનો તેજ છે. ચલો કાલે આવજો. પણ મારે સાહેબને મળવું પડશે, તમે સમજો હવે. લે પકડ. પણ સાહેબ છે? એ આવો રે. હા. આવો દો, આવો દો. એ કોન્સ્ટેબલ, જી આ મેમ. ગાડી જોવે છે? કેટલી ગંદી છે. હું આટલી ગંદી ગાડી લઈને પાર્ટીમાં જાઉં? આ સાલાઓ છે ને બધા કામચોર થઈ ગયા છો. સાચી વાત છે. મન તો થાય છે કે પપ્પાને કહીને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઉં. સાચી વાત છે. ચાલ ગાડી સાફ કર. દર વખતનું છે યાર આ લોકોનું. હંમેશા લેટ કરાવે છે. एक्सक्यूज मी सर. तो कौन છે તું? સર માય સેલ્ફ રાઘવ. કોન્સ્ટેબલ, તમારે અહીંયા કેવી જગમગ લાઇટો ચાલે છે. તું અંદર કેવી રીતે ઘૂસી આવ્યો? બહાર સર સ્ટ્રીટ લાઇટ્સ બધી બંધ છે. કોન્સ્ટેબલ, તમે મારી વાત આઉટ. સર રોડ પર છે ને ઘણા નિકલ. બધા એક્સિડન્ટ થાય આઉટ. છે. સર તમે મારી વાત સમજી નથી રહ્યા. હું કમ્પ્લીટ. ચાલ બહાર નીકળ. કોન્સ્ટેબલ, બાપનું કરો એમ અંદર ઘૂસી જાય છે. ચાલ નીકળ બહાર દેહાતી. કોન્સ્ટેબલ. સાહેબ પ્રોબ્લેમ શું છે? હું સાંભળું છું ને. તમે બોલો પ્લીઝ. ગન નીચે કરી દો. ગન નીચે કરી દો. ક્રિકેટના જેમ રંગ બદલો છો તમે લોકો. પ્રેમથી વાત કરી એટલે કૂતરાના જેમ હડકાવાનું અને દાદાગીરી કરી એટલે ભીગી બિલ્લી બની જવાનું. એમ શેની સાહેબગીરી ચડી ગઈ છે માથા પર તમને? આઈ પબ્લિક સર્વન્ટ. એગ્રી હું સાંભળું છું ને તમારી વાત. પ્લીઝ ગન નીચે કરી દો. આપણે શાંતિથી બેસીને વાત કરીએ ને. પ્લીઝ ગન નીચે કરી દો. પ્લીઝ આવો. પ્લીઝ કમ. સ્વાર્થી માણસ. વાહ, કેટલા લોકો રહો છો આ ઘરમાં? 4. મારા ત્યાં છે ને આટલા એરિયામાં ફ્લેટ છે, એમાં 600 લોકો રહે છે. તમને પગાર ક્યાંથી મળે છે ખબર છે? અમારા ભરેલા ટેક્સથી. તો તમારું કામ છે અમારા પ્રોબ્લેમ સાંભળવા અને એને સોલ્વ કરવા. અને જો સોલ્વ ના કરી શકતા હો ને તો પછી ઉતરો ખુરશી પરથી. કોઈને કામ જ નથી કરવું. સિસ્ટમ જેવું કંઈ છે જ નહીં. અને જો કોઈ છે ને તો કોઈને ફોલો જ નથી કરવા.
કેટલી ચોખ્ખી જગ્યા છે સર આ. ગંદકી જોઈ છે બેટા? નહીં જોઈ હોય. આ શ્વાસ લેતા લેતા છે ને આ બધા ફેફસા સડી ગયા છે. પીવાનું ચોખ્ખું પાણી નથી. નાના નાના છોકરાઓ કોલેરા અને ટાઇફોઇડથી મરી રહ્યા છે. એન્ડ હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ? જુઓ, બધું બરાબર ચાલે એના માટે નિયમો અને કાનૂન બનેલા જ છે, પણ લોકો એનું પાલન જ નથી કરતા અને પછી લોકો ભોગવે છે. અમદાવાદમાં 80 લાખની વસ્તીમાં અમે એક લોકોને તો સમજાવવા ના જઈ શકીએ ને. દંડ સંહિતા છે ને, દંડ સંહિતા એના માટે જ છે ને. તમારું કામ શું છે કે લોકો ચુસ્તપણે રૂલ્સ ફોલો કરે એનું ધ્યાન રાખવું, અને જો કોઈ ના કરે, અરે ગમે તેટલી મોટી તોપ કેમ ના હોય, તમારું કામ છે કે એને સજા આપવું. તમે 100 લોકોને સજા આપશો ને એટલે પાછળ બધા સીધા થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ? પૈસા, પાવરની આડમાં દબાઈ જઈએ છીએ, અને એના કારણે અમારા જેવા મિડલ ક્લાસ લોકોને સફર કરવું પડે છે. અમારા જેવા લોકોની લાઈફ બરબાદ થાય છે એમાં. જો તમારું કોઈ નુકસાન થયું હોય તો મને કહો, હું ભરપાઈ કરી આપીશ. એટલે આઈ મીન વ્યવસ્થા થઈ જશે. બોલો, કેટલા રૂપિયા જોઈએ છે? નહીં એટલે બધે આમ જ વ્યવહાર ચાલતા હોય છે. હું નથી લેતો. આના સમ બસ. મારે પણ ઈમાનદારીથી કામ કરવું છે. દેશની સેવા કરવાની મેં પણ શપથ લીધી છે. પણ એઝ યુ નો, પોલિટિક્સ. યાર, ફરી બ્લેમ ગેમ? યાર, તમે સરકારી અધિકારીઓ રિસ્પોન્સિબિલિટી ક્યારે લેશો? સારું કરેલું બધું તમારું અને ખોટું એ બીજાનું, એમ? વાહ સાહેબ, ખરા ખેલાડી ત્યાં ગાંધીનગરમાં વિધાનસભામાં બેઠા છે. અસલી સફાઈ ત્યાં કરવાની જરૂર છે. ફરી બ્લેમ ગેમ. પોલીસ વાળાને કહીએ એટલે તમારા પર બ્લેમ નાખે, તમને કહીએ એટલે તમે મોટા પોલિટિશિયન્સ પર, અને પોલિટિશિયન શું કરે? પબ્લિક ઉપર. એટલે પબ્લિકને ગોળ ગોળ ફેરવવાનો અને મૂર્ખ બનાવવાનો, એમ? બધાનો હિસાબ લઈશ. અરે મારી ગન. સર, આ લીંબુ પાણી. ગેટ આઉટ. Where is my phone? Bloody how he can enter in my house? હા વિક્રમ, અમને એના મેનેજરની ડિટેલ મળી ગઈ છે. અમે એનું સોશિયલ મીડિયા ચેક કરી રહ્યા છીએ. જેવી મને કંઈ ડિટેલ મળે હું તને એડ્રેસ મોકલું છું. પ્લીઝ ફાઇન્ડ આઉટ ધીસ ડમ ગાય બીકોઝ હી હેઝ ક્રિએટેડ અ હ્યુજ સીન હિયર એન્ડ ધીસ વન ઇઝ રિયલી અ મેસ. યા, થેન્ક યુ. ચલો. What the hell? Is this your excuse? એક લુખ્ખો માણસ સિનિયર આઈએસ ઓફિસર એક મ્યુનિસિપલ કમિશનરના ઘરમાં અડધી રાત્રે ઘૂસી ગયો તો તમારી પોલીસ શું જગ મારતી હતી? તમે લોકો મારી સુરક્ષા નથી કરી શકતા તો સામાન્ય જનતાની શું ખાક સુરક્ષા કરવાના છો? નો ઇમરજન્સી સિચ્યુએશન હતી એટલે શું? તમારી પોલીસ કાં તો વીઆઈપી ના બંદોબસ્તમાં હોય ને કાં તો આ ઇમરજન્સી સિચ્યુએશનનું બાનું હોય. ધીસ ઇઝ ટુ મચ. I will bloody report this directly to Delhi.
આઈ વોન્ટ સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ હિમ. નહીતર હું તમારા બધાની નોકરી ખાઈ જઈશ. નો 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 ડોન્ટ ટેલ મી, ટેલ યોર પીપલ. जी सर, जी सर, जी सर, जी सर, जी सर. जय हिंद सर. સર સર હું ફરીથી કહી રહ્યો છું, આ કોઈ આતંકવાદીનો બિહેવિયર નથી. અત્યાર સુધી કેટલા આતંકવાદી શૂટ કર્યા છે તમે? સર મારું કામ ડેટા એનાલિસિસ કરીને ઇન્ફોર્મેશન કેટલા આપવાનું આતંકવાદી શૂટ કર્યા છે તમે? 0. તમારી છાતી પર 5 ગોળીઓ ખાધી છે. મારા 25 જવાનોને આંખ સામે શહીદ થતા જોયા છે મેં. કોઈ સામે આમ બંદૂક તાણીને ઉભો ને ત્યારે પૂછવા ના જો કોમન મેન છે કે આતંકવાદી. જજને પણ 7 વર્ષ લાગે કોઈ માણસ ગિલ્ટી છે કે નોટ ગિલ્ટી એ સાબિત કરવા માટે, જ્યારે અમારી પાસે 7 સેકન્ડ હોય છે. પેલો માણસ આખા શહેરમાં હાથમાં બંદૂક લઈને ફરે છે. એ ક્રિમિનલ છે અને એ બધા માટે એક જ પ્રોટોકોલ, ઇમિડિયેટ એક્શન. લાસ્ટ વોર્નિંગ આપું છું, જેટલું કહેવામાં આવે એટલું જ કરો. અન્ડરસ્ટુડ? સર. અને સર સર તમે શું લૂમ લેવા મારી પાછળ પાછળ ફરો છો? સોરી સર. હે? જે કામ કરવાનું છે એમાં ધ્યાન આપો તમે. સ્કેચ આર્ટિસ્ટ મોકલું છું, તમે એનો સ્કેચ તૈયાર કરો. સર. આઉટ. ઓકે સર. Pratigya, what is the update? Things are going really worst. You need to give me some update. That manager was too stubborn. છેક અડધા કલાકની માથાકૂટ પછી એણે સ્વીકાર્યું કે એ દિવસે એણે એક એમ્પ્લોયને ફાયર કર્યો છે, રાઘવ ત્રિવેદી. અને એણે જ ઓફિસની નીચે શેરડીવાળાની જોડે જઈને મારપીટ કરી હતી. ધેટ આઈ હેવ કવર્ડ. વિક્રમ, આઈ થિંક વી ગોટ આર મેન. Excellent job, Pratigya. એક કામ કરતો એનો નંબર શેર કર, અમે તરત એને ટ્રેક કરીએ. નંબર. યસ સર. કોઈ ફાયદો નથી. મને ક્યારનો કોલ કરવાનો ટ્રાય કરું છું પણ એ નથી ઉપાડી રહ્યો. મેનેજર કહેતો તો એ કોઈ અનનોન નંબર નથી ઉપાડતો. હી હેટ્સ ટેલિમાર્કેટિંગ કોલ્સ. મેનેજર થ્રુ પણ મેં એને ફોન કરાવડાયો પણ કદાચ નારાજ હશે મેનેજરથી એટલે કોલ્સ નથી ઉપાડી રહ્યો. મેં એને ટેક્સ્ટ ડ્રોપ કર્યો છે, રિપ્લાય નથી કર્યો. ઓ નો, તો જ્યાં સુધી ફોન નહીં ઉપાડે અમે એને ટ્રેક નહીં કરી શકીએ. હાઉ આર વી ગોઈંગ ટુ ટ્રેક હિમ ધેન? વી ડોન્ટ હેવ ઇનફ ટાઈમ. રિલેક્સ વિક્રમ, આઈ ગોટ ધીસ. મને એનું એડ્રેસ મળી ગયું છે, હું ત્યાં જ પહોંચું છું અત્યારે. એના ઘરવાળાને કહીશ કે એને કોલ કરે એટલે ઉપાડશે. એન્ડ ધેન યુ કેન ઇઝીલી ટ્રેસ હિમ, રાઈટ? Lovely, we can track him then. Meanwhile, તમે લોકો એનું સોશિયલ મીડિયા ટ્રેક કરો. એની બિહેવિયર પેટર્ન, એની પોલિટિકલ આઇડિયોલોજીસ. Give me any data that is possible. Pratigya, thank you so much. Thank you for trusting me. Thank you for being in my team. Thank me after we save his life. Vikram, just tell me, what is an emergency? હા, એવું તો તારા હાથમાં શું અપડેટ આવ્યું છે કે તું મને ફોન પર નથી કહી શકતો? માંડ કલાક પહેલા મારી આંખ મળી હતી ત્યાં ફરીથી ઉઠાડ્યો. Sir, I am really sorry, but it was very urgent, sir. Sir, I know we are chasing a high-risk target tonight, but એક કોમન મેન છે, સર, જે રસ્તા પર ગન લઈને ફરી રહ્યો છે. સર, મારી ટીમ ઓલરેડી એને ટ્રેક કરી રહી છે અને વી આર અબાઉટ ટુ કેચ હિમ. બટ સર, I think he is innocent.
અને સર રાણા સર એની પાછળ હાથ ધોઈને પડી ગયા છે એન્ડ આઈ ફીલ ધેટ વી આર ચેઝિંગ અ રોંગ લીડ. એની પાસે ગન છે, રાઈટ? યસ સર. તું શું મને ગેરંટી આપે છે કે કોઈના પર એ બુલેટ ફાયર નહીં કરે? સર હું માનું છું એને 3 જણ સામે ગન પોઈન્ટ કરી છે સર, ઇન્ક્લુડિંગ મ્યુનિસિપલ કમિશનર, બટ સર એને કોઈને હાર્મ નથી કર્યા. વિક્રમ, આર યુ લિસનિંગ ટુ યોરસેલ્ફ? યુ આર ટોકિંગ અબાઉટ મ્યુનિસિપલ કમિશનર, સિનિયર IAS ઓફિસર. જે વ્યક્તિ આવા માણસને ગન પોઈન્ટ ઉપર રાખી શકે એ બીજા માણસ સાથે કંઈ પણ કરી શકે. વિક્રમ, જ્યારે કોઈ વ્યક્તિ હથિયાર ઉપાડે ને એ અપરાધી બની જાય છે. બુલેટ ફાયર કરવા માટે જોઈએ છીએ માત્ર સેકન્ડ 10મો ભાગ. નો, આઈ કેન નોટ ટેક ધ રિસ્ક. સર આઈ થિંક વી આર ડુઈંગ અ હ્યુજ મિક્સ અપ હિયર સર. સર એટલીસ્ટ મને થોડો સમય આપી દો સર ટુ પ્રૂવ ધેટ હી ઇઝ ઇનોસન્ટ. સર તમે પ્લીઝ રાણા સરને રોકો સર. સર હું રિસ્પોન્સિબિલિટી લઉં છું, હું એની જોડે વાત કરીશ ને સરેન્ડર કરાવી દઈશ. સર આ બધા કિયોસમાં આપણે કોઈ ઇનોસન્ટનું ફેમિલી ડિસ્ટ્રોય કરી દઈશું. સર પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ. ઓકે, કરો ટ્રાય. આઈ હોપ યુ આર રાઈટ. જ્યાં સુધી એ ગન નહીં કાઢે ત્યાં સુધી રાણા એને શૂટ નહીં કરે. એન્ડ if you are right, you also have to find out the real terrorists. I want this real threat eliminated by morning. Sir. વિક્રમ, અહીંયા તો કોઈ આન્સર નથી કરતું. આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ નાઉ. યાર આ માણસ સોશિયલ મીડિયા પર ક્યાંય નથી. અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર બધું શોધી કાઢ્યું પણ એના નામનું કોઈ અકાઉન્ટ જ નથી. ઇનફેક્ટ એના ફોન નંબર પર પણ કંઈ રજિસ્ટર્ડ નથી. હી હેઝ નો ડિજિટલ ફૂટપ્રિન્ટ એટ ઓલ. આઈ થિંક વી આર હિટિંગ ડેડ એન્ડ અગેન એન્ડ અગેન. ઓન્લી વે વી કેન ટ્રેક હિમ ઇઝ ઇફ વી કેન ફાઇન્ડ હિઝ ફેમિલી. ક્યારના બેલ વગાડો છો? રાઘવભાઈ અહીંયા રહે છે ને? સૂતા હશે. અને આ ટાઈમ તો જુઓ કેટલો થયો છે ને આ ટાઈમે કોઈ આવતું હોય છે? એકચ્યુઅલી આંટી, હું છે ને એની કોલેજની ફ્રેન્ડ છું. ઓસ્ટ્રેલિયાથી હમણાં જ આવી છું તો એને સરપ્રાઈઝ આપવા માટે. અત્યારે દરવાજો કોઈ નથી ખોલી રહ્યું પણ. લગેજ મારું એકચ્યુઅલી નીચે કેબમાં છે. હું એને મળીને તરત જ ગામડે નીકળી જવાની હતી. એમ? ક્યાંના છો તમે? ગાંધીધામ, કચ્છ. કોઈ બીજું નથી ઘરે? તમને એ ખબર જ નથી? આની બાયડી ક્યારની છોડીને જતી રહી છે પિયરમાં. એને 1 વર્ષ થવા આવ્યું. એ લોકોની તો રોજની કિચકીચ થતી હતી. બાપા કંટાળો આવી ગયો હતો અમને. આવી બનેલી ગણેલી વહુ લાવો તો આવું જ થાય ને. આવી બાયડીઓ તમને ગાંઠે ખરી? ભાભીના પિયરનું એડ્રેસ મળશે મને? હું એમને મળીને ગામડે નીકળી જઈશ. એ ક્યાંક સેટેલાઇટ બાજુ રહે છે. હા. ઊભા રહો, હું જ્યોત્સનાને પૂછું. આ જ્યોત્સના છે ને એના ઘરે ગયેલી છે. ઊભા રહો, એને પૂછીને હું તમને બતાવું. હા. બરાબર. હેલો વિક્રમ. હા, મને એના વાઈફનો એડ્રેસ મળી જશે કદાચ. હું એને મળીને કોલ કરું. બાય. આંટી, ભાભીનો નંબર હશે ને તો એ ચાલશે. કોલ લગાવી લઈશું. એકવાર ફરીથી એનો કોલ ટ્રાય કર. શ્યોર સર. બીજા નંબરથી ટ્રાય કરું. એ ક્યારેક તો ફોન ઉપાડશે ને? નો વી સ્ટીલ ડોન્ટ નો હિઝ બિહેવિયર પેટર્ન. વારંવાર ફોન આવવાથી કદાચ એ ફોન ઉપાડવાનું બંધ કરી દેશે તો ઓપ્શન પણ બંધ થઈ જશે. વી કેન નોટ રિસ્ક ધેટ. વી આર આઉટ ઓફ ઓપ્શન્સ. બસ એની વાઈફનો કોન્ટેક્ટ થઈ જાય એ જ ઓપ્શન છે.
થેન્ક યુ. પાંચ વર્ષની ઉંમરે અસ્થમા. આઈ મીન ઇટ્સ અ બિટ સ્ટ્રેન્જ. કોઈ સારા ડૉક્ટરને નહોતું બતાવ્યું? આઈ મીન કોઈ ટ્રીટમેન્ટ તો કરી હશે ને? આ શું કરો છો? ઓક્સિજનની બોટલ છે ને, તો યુઝ કેમ નથી કરતા? પેલું બી જ કામ કરે છે, આ બી જ કામ કરે છે. મને મારું કામ કરવા દો. તો અમે લોકો એમ્બ્યુલન્સ કેમ બુક કરાઈ? તમે સાદી એમ્બ્યુલન્સ બુક કરાયા હશે. સસ્તી એમ્બ્યુલન્સમાં આ જોઈએ. ઓક્સિજનનો બાટલો વર્કિંગ જોઈએ તો પ્રીમિયમ એમ્બ્યુલન્સ બુક કરાવવી પડે. આ લો જરા પકડો તો. પંપ પકડો પકડો. હા આ મારો. હા મારો ફોન લઈ લઉં. શું છે ભાઈ? હલો. હા ના 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 સગાઈ થઈ ત્યારે શું વાત થઈ હતી આપણી? હા હા 20 પેટી રોકડા અથવા ફ્લેટ, મારુતિની ગાડી ને ઘર વખરી. હા તો ભલે ને સફાઈ કર્મચારી રહ્યો, છોકરા પાસે સરકારી નોકરી તો છે. જો ભાઈ હું તો ચોખ્ખી જ વાત કરું છું, બરાબર? લગ્નના મામેરામાં ઘર વખરીમાં શું હોય? હા એસી, ફ્રીજ, વોશિંગ મશીન, તિજોરી. હા એ બી આપી દેવા. હા એમ બી હું થોડી વાપરવાનો છું, તમારી છોકરી જ વાપરવાની છે ને. હા વાંધો નહીં તમે. હા ઓકે અત્યારે થોડું બિઝી છું. હા પેશન્ટના કેસમાં. હા 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 ઓકે ચલો. હા ભાઈ પંપ આવી રીતે ના મરાય. આ થોડું આમ મારો. હા મારો ને પછી કંઈ થશે ને તમે બધા મારી ઉપર ચડશો. આ પંપ કરવાનું કામ તમારું છે ને, તો તમે કરો ને પંપ. અહીંયા તમને પેશન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારો ફોન કોલ? બેન અમે અમારું જ કામ કરીએ છીએ. આમાં સેમ્પલ કોણ લેશે? લો લઈ લો તમે સેમ્પલ લઈ લો. તો પછી ખબર પડતી નહીં ને, ખાલી ડબકા મૂકે છે. હવે બોલ ને. હવે કેમ નથી બોલતો? મારી સામે તો બહુ જીબડી ચાલે છે તારી. આમને કેમ કશું નથી બોલી શકતો? 100 વાર તને કીધું કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બહાર નીકળ, પણ ના, તું ક્યાં મારું કઈ સાંભળે જ છે? બહુ સસ્તું જોઈએ છે ને તને બધું. લે આ સસ્તી એમ્બ્યુલન્સ, સસ્તો હોસ્પિટલ. અમારો જીવ પણ તારા માટે સસ્તો જ છે ને. તારીની આ હાલત માટે તું જ જવાબદાર છે. મારે હમણાં જ ડૉક્ટર સાહેબ સાથે વાત થઈ. એમનું કહેવું એવું છે કે જે કેકમાં ફૂડ કલર વપરાયો હતો ને એ એક્સપાયર્ડ હતો, અને એટલે જ પરીને એનું રિએક્શન આવ્યું છે. પણ કેક તો ત્યાં બધા લોકોએ ખાધી હતી ને, પરી જ કેમ? પરીને અસ્થમા છે ને, એટલે એની ઇમ્યુનિટી બહુ જ વીક છે. આ બહારનું ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું પડશે. હા પેલો અક્ષય છે ને, અરે રુદ્રાક્ષ હોસ્પિટલ વાળો, હા એ કહેતો હતો કે કાકા છેલ્લા 10 વર્ષમાં અસ્થમા અને કેન્સરના કેસોમાં અતિશય વધારો થયો છે. અરે પહેલાની જેમ બીડી પીતા, સિગરેટ પીતા કે તમાકુ ખાતા લોકોને જ નહીં, જેમને વ્યસન ના હોય ને એવા લોકોને પણ કેન્સર થઈ જાય છે. બોલો. હા તો થાય જ ને. આ ખાવાનું કેવું આપણે ભેળસેળવાળું ખાઈએ છીએ, અને આપણે પાણી પણ કેટલું ગંદુ પીએ છીએ. અને હા, આ રોડ પરના ગંદા કચરા, ધુમાડા એ બધું શ્વાસમાં જાય, પછી કેન્સર ના થાય તો બીજું શું થાય?
પરીના લંગ્સ બહુ જ વીક થઈ ગયા હતા. નિમોનિયા થઈ ગયું હતું એને. પછી 2 જ મહિનામાં મારી પરી મને છોડીને જતી રહી. I understand your pain. You have lost your baby. રાઘવ પરનો ગુસ્સો પણ સમજી શકાય છે, પણ જો તમે કોલ નહીં કરો ને તો બહુ લેટ થઈ જશે. અત્યારે મારી પાસે આખી વાત કહેવાનો ટાઈમ નથી, પણ એટલું કહીશ કે રાઘવે તમને હસબન્ડ તરીકે, બાપ તરીકે બહુ નિરાશ કર્યા છે. પણ એ માણસ તો ખોટો નથી ને. એના સિદ્ધાંતો પ્રેક્ટિકલ નથી પણ વ્યાજબી છે, લોજિકલ છે. રાઘવ અમારામાંથી કોઈનો કોલ નથી ઉઠાવી રહ્યો. પોલીસ ત્યારે જ હેલ્પ કરી શકશે જ્યારે એ કોઈનો કોલ ઉઠાવે. સી, રાઘવ ઇમ્પલ્સિવ છે, જિદ્દી છે, બટ હી ડઝન્ટ ડિઝર્વ ટુ ડાય ટુનાઇટ. નો, પ્લીઝ સેવ હિમ. રાઘવ, રાઘવ, તને કહું છું રાઘવ, શું થયું? કંઈ નહીં. 6 મહિના પછી કોઈક પોતાનાનો અવાજ સંભળાયો. તું ક્યાં છે? તું ઘરે આવી જા. કયું ઘર? તમારા ગયા પછી એ ઘર મકાન બની ગયું છે. એ ઘરમાં ઘૂસતા તારી અને પરીની યાદો ગુંજે છે અને બહાર નીકળતા જ લોકોની બેદરકારી ખૂંચે છે. પણ લોકોની બેદરકારીનું તો કંઈ કરી શકું છું ને હું. જો સીધી રીતે નહીં માને તો દંડાથી, અને એનાથી પણ નહીં ને તો બંદૂક ઉઠાવીને. પણ લોકોને સુધરવું પડશે. એને કે વાત કરતા રહે. મેક શ્યોર ફોન કટ ના થાય. આપણે કોઈને નથી સુધારવા. તું ઘરે પાછો આવી જા. આપણે ફરીથી આપણા પરિવારની એક નવી શરૂઆત કરીશું. પ્લીઝ ઘરે આવી જા. અરે હું તો છું જીતી, પણ તું તો સમજદાર છે ને. મને એકવાર ફોન પણ ના કરાય. તે જ તો ના પાડી હતી. પરીના સમ આપ્યા હતા એટલે જ ના કર્યો.
ચાલ હવે ઘરે પાછો આવી જા. આ વખતે હું તને ફરી પરિણામ આપું છું. જો તને પરિવાલી હોય ને તો તું પાછો ઘરે આવી જા મારી પાસે, પ્લીઝ. બિંગો, લોક્ડ ઇટ. પ્રતિજ્ઞા, અમને રાઘવનું લોકેશન મળી ગયું છે. એ લોકેશનને તરત મેપમાં નાખો. એ લોકેશનને ફોલો કરો. શ્યોર સર. હું તને લોકેશન તરત મોકલી રહ્યો છું. તું પ્લીઝ એની વાઈફને લઈને ત્યાં આવી જા. ઓકે. સર, આઈ થિંક વી શુડ અપડેટ રાણા સર અબાઉટ ધ લોકેશન. નો નો નો, ડોન્ટ ડુ ધેટ મિસ્ટેક. મારે પહેલા એની જોડે વાત કરવી છે. આઈ ટ્રાય એન્ડ કન્વિન્સ હિમ ટુ સરેન્ડર. અને પછી જો એ ના માને તો આપણે અપડેટ કરી દઈશું. ફોલો તો લોકેશન. આમ સવાર સવારમાં ફ્રેશ એરમાં વર્કઆઉટ કરવાની મજા આવે નહીં? તમે રોજ આવો છો? શું થયું, કઈ પ્રોબ્લેમ છે? ના એટલે કઈ પ્રોબ્લેમ હોય તો કહી શકો છો. આમાં કેવું છે કે તમે બોલી નાખો ને તો મન હલકું થઈ જાય, તો કહી શકો છો. તમે કહી શકો છો. છ મહિના પછી આજે એનો અવાજ સાંભળ્યો મેં. કાને અવાજ પડતા એવું લાગ્યું કે જાણે પરીનો અવાજ હોય. એને આવી તાજી હવામાં ઉછેર્યું તો એને કઈ ના થયું હતું. અને જાનકી, એના પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી? રાઘવ, લિસન ટુ મી. ડોન્ટ ડુ એનીથિંગ સ્ટુપિડ. જો સાંભળ, સરેન્ડર કરી લે. એટીએસ ને ઓલરેડી તારું લોકેશન મળી ગયું હશે. નહીં, જાનકી મને ઘરે બોલાવ્યો છે, મારે ઘરે જવું પડશે. રાઘવ, જાનકી ઓલરેડી રસ્તામાં છે, અહીંયા જ આવી રહી છે. પ્લીઝ લીવ માય હેન્ડ. રાઘવ મારી વાત સાંભળ. જાનકી ઓલરેડી રસ્તામાં છે, આવી રહી છે અહીંયા. રાઘવ, ડોન્ટ રન. રાઘવ, નો. રાઘવ, પુટ ધ ગન ડાઉન. રાઘવ, નો. જાનકી મને ઘરે Raghav, somebody call an ambulance!
કન્ફર્મ સર. યસ સર, ગાંધીનગર. યસ. નો સર. સિચ્યુએશન અંડર કંટ્રોલ. જી સર. યસ સર. જય હિન્દ સર. Sir, you need to see this. વોટ? Over here, sir. Sir, this is fake gun.